રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નેજા હેઠળ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ રાજ્યના તમામ તાલુકામાં કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતી વ્યવસાયલક્ષી તાલીમ અંતર્ગત કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપના સર્વેયર ટ્રેડમાં એડમિશન માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે? આ કોર્સનો સમયગાળો કેટલો છે? સર્વેયર ટ્રેડમાં તમને શું શીખવવામાં આવશે? અને આ કોર્સ પૂર્ણ કર્યા બાદ એપ્રેન્ટિસશિપ તથા રોજગારી મેળવવાની તકો અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સર્વેયર ટ્રેડમાં એડમિશન માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. સર્વેયર ટ્રેડનો સમયગાળો 2 વર્ષનો હોય છે. સર્વેયર એ એન્જિનિયરિંગ ટ્રેડ છે. અત્યારના આધુનિક સમયમાં કોઈપણ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ જેવા કે રોડ, રેલવે, કેનાલ, વોટર સપ્લાય, સેનિટરી સ્કીમ વગેરેની ડિઝાઇનના હેતુઓ માટે પૃથ્વીની સપાટીની વિશેષતાઓનો અભ્યાસ કરવાની આવશ્યકતાઓ રહે છે. સર્વેક્ષણ દ્વારા પૃથ્વીની સપાટીથી નીચે આવેલા વિવિધ બિંદુઓના સાપેક્ષ સ્થાનો નક્કી કરીને જમીનની સ્થલાકૃતિ નક્કી કરવામાં આવે છે. આમ, કોઈપણ પ્રોજેક્ટ જમીન ઉપર સ્થિત કરતા પહેલા સર્વેયરની આવશ્યકતા રહે છે. જમીનની માપણી કરવી, માપણી માટેના સાધનોનો ઉપયોગ કરવો, તેમજ કલેક્ટ કરેલા ડેટા ઉપરથી નકશા અને પ્લાન બનાવવા, ડ્રોઈંગ તૈયાર કરવું, લેવલિંગ કઈ રીતે કરવું, તેમજ અત્યાધુનિક સર્વેક્ષણ અને લેવલિંગ મશીનરીની મદદથી થિયરી તથા પ્રેક્ટિકલની તાલીમ આપવામાં આવે છે. ઓન જોબ ટ્રેનિંગ, પ્રોજેક્ટ વર્ક, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું પણ આયોજન કરવામાં આવે છે. તાલીમ અને એપ્રેન્ટિસ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થી ડ્રાફ્ટ્સમેન, સર્વેયર, આર્કિટેક્ચર આસિસ્ટન્ટ, કન્સ્ટ્રક્શન સુપરવાઇઝર તરીકે સરકારી અને પ્રાઇવેટ સેક્ટર જેવા કે રેલવે, રોડ એન્ડ બિલ્ડિંગ, ઇસરો, ઇન્ડિયન ઓઇલ, BHEL અને ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ તથા બાંધકામમાં, આર્કિટેક્ચરની ઓફિસ, ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં રોજગારી મેળવી શકે છે. આ ઉપરાંત ગલ્ફ કન્ટ્રીઝ, ઇંગ્લેન્ડ અને કેનેડામાં પણ રોજગારીની વિપુલ તકો રહેલી છે. તદુપરાંત તાલીમાર્થી પ્લાનિંગ ડ્રોઈંગની સ્કિલ શીખીને સ્વરોજગારી મેળવીને આત્મનિર્ભર બની શકે છે. તો આપને આ વિડિયો દ્વારા સર્વેયર ટ્રેડની સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.